તો નેતાઓ તેમના ભાષણોમાં સૈનિકોની વીરતાનો ઉલ્લેખ કર્યા વગર રહેતા નથી, પણ સવાલ ઊભો થાય છે કે શું કોઈક નેતાના પુત્ર કે પુત્રી ભારતીય સેના, એરફોર્સ કે પછી નૌકાદળમાં સેવા આપે છે? આ સવાલ ઊભા થવા પાછળનું કારણ છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીર. આ તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે રક્ષા મંત્રી નિર્મલા સીતારામનની પુત્રી ભારતીય સેનામાં ફરજ બજાવે છે. ત્યારે શું છે વાયરલ થયેલી આ તસવીર પાછળની સાચી વાત? જુઓ આ વાયરલ ટ્રુથના રિપોર્ટમાં. આ તસવીર આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે આ વિડીયોમાં એક તરફ ઊભા છે રક્ષા મંત્રી નિર્મલા સીતારામન અને બીજી તરફ ભારતીય સેનાની વર્દીમાં ઊભી છે એક મહિલા અધિકારી. આ તસવીર કોઈ આર્મી કેમ્પની હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તસવીરના બેકગ્રાઉન્ડમાં આર્મી કે એરફોર્સના કેમ્પમાં હોય તેવી ઇમારત, રસ્તા અને પોસ્ટર્સ દેખાઈ રહ્યા છે. હવે જુઓ વાયરલ થયેલી તસવીર સાથે કેવા કેવા દાવા કરવામાં આવ્યા છે. સૌથી પહેલા વાત કરીએ ટ્વિટરની. ટ્વિટર પર સંદીપ કુમાર અગ્રવાલ નામના વ્યક્તિએ આ ફોટો ટ્વીટ કર્યો છે અને લખ્યું છે કે રક્ષા મંત્રી નિર્મલા સીતારામન એરફોર્સમાં તૈનાત પોતાની પુત્રી સાથે. આ સાથે જ દાવો એ પણ કરવામાં આવ્યો છે કે કોઈ રક્ષા મંત્રી, કેબિનેટ મંત્રી કે રાજકારણીનું સંતાન દેશની રક્ષા માટે તૈનાત હોય તેવો પહેલો કિસ્સો છે. આ ટ્વીટ સાથે કેન્દ્રની મોદી સરકારમાં આદિવાસી મંત્રાલય સંભાળતા જ્યુએલ ઓર્મને ટેગ કરવામાં આવ્યા છે અને મંત્રી મહોદયે આ ટ્વીટને લાઇક પણ કર્યું છે. આ જ પ્રકારના લખાણ તેમજ ફોટો સાથે આ ટ્વીટ સેંકડો વખત કરવામાં આવ્યું તો ફેસબુક પર પણ આવી જ સ્થિતિ જોવા મળી. ફેસબુક પર જુઓ, ઠેર ઠેર આ જ તસવીર વાયરલ થયેલી જોવા મળી છે અને ટ્વિટર પર જોવા મળતા લખાણ અને ફેસબુક પર જોવા મળતા લખાણમાં કોઈ જ ખાસ ફેર નથી. હવે જ્યારે કેન્દ્ર સરકારના મંત્રી જ્યુએલ ઓર્મે જ ટ્વીટને લાઇક કરીને દાવાને સમર્થન આપ્યું હોય તો ત્યારે સવાલ ઘણા ઊભા થાય છે. સવાલ નંબર 1, શું રક્ષા મંત્રી નિર્મલા સીતારામનની પુત્રી સેનામાં છે? સવાલ નંબર 2, શું તસવીરમાં જોવા મળતી મહિલા અધિકારી રક્ષા મંત્રીની પુત્રી છે? સવાલ નંબર 3, શું દેશમાં એવો પ્રથમ કિસ્સો છે જેમાં કોઈ નેતાનું સંતાન સેનામાં હોય? અને સવાલ નંબર 4, વાયરલ થયેલી આ તસવીર કેટલી સાચી છે? સવાલ ઘણા બધા હતા, પણ મામલો રક્ષા મંત્રી નિર્મલા સીતારામન સાથે જોડાયેલો હતો. એટલે સૌથી પહેલા જ અમે રક્ષા મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તપાસ શરૂ કરી. ટ્વિટર પર ડિફેન્સ સ્પોકપર્સનના નામે રક્ષા મંત્રાલયનું એક એકાઉન્ટ છે અને વાદળી ટીકમાર્ક પુરાવો છે કે આ એકાઉન્ટ વેરીફાઈડ છે. અહીંયા સ્ક્રોલ ડાઉન કરતા અમને એક ટ્વીટ મળ્યું અને તેની સાથે જ વાયરલ થયેલી તસવીર જોયા બાદ ઉઠેલા સવાલનો જવાબ પણ મળી ગયો. આ ટ્વીટ સાથે વાયરલ થયેલી તસવીર અપલોડ કરવામાં આવી હતી અને લખ્યું હતું કે ખુલાસો, રક્ષા મંત્રીના પ્રવાસ દરમિયાન આ ફોટો સેનાના અધિકારીની અરજ પર પાડવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે એ મુજબ તે રક્ષા મંત્રીની પુત્રી નથી. તસવીર અંગે રક્ષા મંત્રાલયે આપેલા ખુલાસા બાદ અમે તસવીરમાં જોવા મળતા અધિકારી અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. ઇન્ટરનેટ પરથી મળેલી જાણકારી અનુસાર વાયરલ થયેલી તસવીરમાં જોવા મળતી અધિકારીનું નામ નિકિતા વરૈયા છે, જે રક્ષા મંત્રાલય સાથે સંપર્ક અધિકારી તરીકે કામ કરી રહી છે. નિકિતાની ફેસબુક પ્રોફાઇલથી મળેલી જાણકારી અનુસાર તે કર્ણાટકના મેંગલુરુ શહેરની છે અને વર્ષ 2016માં તે ભારતીય સેનામાં જોડાઈ હતી. એટલે આ તસવીર દ્વારા રક્ષા મંત્રી નિર્મલા સીતારામનની પુત્રી સેનામાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તે અમારી પાસે તપાસમાં ખોટો સાબિત થાય છે, કારણ કે ખુદ રક્ષા મંત્રાલયે જ આ વાતને ખોટી ઠેરવી છે. બ્યુરો રિપોર્ટ,